લોર્ડ. પ્રભુની સ્તુતિ કરીએ. પ્રભુએ આપણને આ કુટુંબના આનંદના પ્રસંગમાં એકઠા કર્યા છે. ઘણો સમય હું નહીં લઉં. થોડી વાતો બાઇબલની હું કહેવા માંગુ છું. દરેક બાબતમાં પ્રભુનો આભાર માનવો અને પ્રભુને યાદ કરવા એ બહુ અગત્યનો છે. એવું જ નહીં કે નાના ભેટ, નાના આશીર્વાદો, નાની બાબતો આપણને જીવનમાં પ્રાપ્ત થાય અને એટલે આપણે આભાર માનીએ, પણ દરેક વાતોમાં એ મોટું હોય નાનું હોય, મળે ના મળે, અને ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આપણે આભાર માનવો એ બાઇબલ શીખવે છે. હું થોડી વાતો બાઇબલમાંથી કહેવા માંગુ છું. આપણે શું નહીં વિસરવાનું, શું નહીં જીવનમાં નહીં ભૂલી જવાનું. પ્રભુએ કુટુંબને જે સુંદર ઘર આપ્યું છે અને એ બહુ જ મોટી વાત છે કે સફેદ વાર થાય એ પહેલા મકાનો ઓછા લોકોના થાય છે. પહેલા તો વાર પાકી જાય છે ને પછીથી મકાનના વિચારોને બને છે, અથવા તો મા બાપ કદાચ વારસામાં મૂકી જતા હોય, પણ જે જીવન છે એમાં આશીર્વાદો પ્રભુ આપણને આપે છે અને એટલા માટે પ્રભુને યાદ કરવા અને પ્રભુનો આભાર માનવો જરૂર છે. આમેન. આવો પ્રાર્થના કરીએ. પિતા, અમે ખ્રિસ્તમાં નમીએ છીએ આભાર બધી મહેરબાની માટે, ચિરાગ અમારા ભાઈ માટે, સંજના માટે પણ પ્રભુ, તમારી દીકરી માટે પણ, આ કુટુંબને તમે પ્રભુ પ્રેમ કરો છો. તમે એમને જે આશીર્વાદ આપ્યા છે એના નિમિત્તે અમે આભાર માનવા માટે એકઠા થયા છે. તમારા વચનોને અમે સાંભળવા ને પ્રભુ તમારો આભાર માનવા માટે આવ્યા છે. અમારી આજ્ઞા સંગત અમારું તમારા વચનનું વાંચવું અને પ્રભુ તમારા તરફ નજર કરવી, જ્યાંથી સહાય આવે છે, આશીર્વાદ આવે છે, અને ફરીથી પ્રભુ અમે તમારી આગળ નમીએ છીએ અને આજે તમારા પવિત્ર વચન વાંચવા સાંભળવા માંગીએ છીએ. ઘરને, કુટુંબને આશીર્વાદ આપો અને પ્રભુ આ જે ભેટ આપ્યું છે, તમારા તરફના જે માનવો છે, અમે આભાર માનવા માટે આવ્યા છે. આ કુટુંબને આશીર્વાદ આપો, આ ઘરને પણ આશીર્વાદ આપો પ્રાર્થના છે. દરેક ભાલાઓ માટે ફરતી આભાર માનીએ છીએ. તમારા વચનો સાંભળવા માટે સહાય કરો, સમજવા માટે સહાય કરો. પિતા ખ્રિસ્તમાં માંગીએ છીએ. આમેન. રજવાડ બાઇબલમાં આપણે જાણીએ છીએ ગીત શાસ્ત્ર 103 દાઉદનું જે સુંદર ગીત છે, રે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, તેના ઉપકારો ભૂલી ન જા. બીજી કલમમાં લખેલું છે, રે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, તેના સર્વ ઉપકારોને ભૂલી ન જા. તેના ઉપકારો ભૂલી ન જા. તો શું નહીં ભૂલવું? પ્રભુના ઉપકારો, પ્રભુના આશીર્વાદોને કદી વિસરવા નહીં. આપણી જે પરિસ્થિતિ હતી ત્યાંથી પ્રભુ આપણે જે બાઇબલમાંથી આપણે શીખીએ છીએ કે આપણે પ્રભુના ઉપકારોને ભૂલવા નહીં. આપણા જીવનમાં પ્રભુ વારે વારે આશીર્વાદ આપે છે. ઉપકાર એટલે આપણે લાયક નથી એવા વાનાઓ આપણામાં આપણે પ્રભુ આપે છે. દાઉદ કહે છે, રે મારા આત્મા યહોવાને નો ઉપકારોને તું યાદ રાખ, ભૂલી ન જા. પ્રભુના આશીર્વાદને કદી નહીં ભૂલવા. એ નાનામાં નાની વસ્તુ હોય કે મોટામાં મોટું ઘર કેમ ના હોય, આપણે પ્રભુના આશીર્વાદને કદી ભૂલવા નહીં. ઇઝરાયલને જ્યારે મિસ્રમાંથી કાઢવામાં આવ્યું, વ્યવસ્થા પુણ્ય નિયમ 4 અધ્યાય 9મી કલમ લખ્યું છે, તું યાદ રાખજે, કેવળ પોતા વિશે સાવધાન રહે. તું સાવધાન પોતા વિશે રહેજે ને ખંતથી તારા આત્માને સંભાળ રાખ. અને તારા આત્માની સંભાળ રાખ. રાખીને તારી નજરે જોયેલા કૃત્ય તો ભૂલી જાય. તું કૃત્ય ભૂલી જાય. પ્રભુના કામોને કદી ભૂલવા નહીં. રખેને તું ભૂલી જાય. ઈશ્વર જાણે છે માણસ ઈશ્વરને ભૂલી જાય છે, ઈશ્વરના આશીર્વાદને ભૂલી જાય છે. અને એટલા માટે લખ્યું છે, કાળજીપૂર્વક ધ્યાન રાખીએ, એક પણ બાબતમાં આપણે પ્રભુને ભૂલવાને આપણી છાતી ન ચલાવીએ, કે આપણે એ પ્રમાણે ન કરીએ કે થોડું બી વિસરી જઈએ. જ્યારે કોઈને બોલાવવાનું ભૂલી જાય છે તો કે મને ભૂલી ગયા. અને આપણને ખબર છે, જે મોં ફૂલે છે, ફુગ્ગા મોં ફૂલે છે. જ્યારે એક વ્યક્તિને ભૂલી જઈએ છે, મન ના બોલાવ, મને ના બોલાવ,
તું યાદ રાખ, રખેને તું ભૂલી જાય, રખીને તારી નજરે જોયેલા કૃત્યો તું ભૂલી જાય ને રખીને તારા આયુષ્યના સર્વ દિવસો ભર તારા અંતકરણમાંથી તે જતી રહે. જતા રહે. ભૂલીને આપણે એમાં બધાને ઘર આવે છે, નવું નવું લેજો ને. ભૂલી નહીં જવાનું. નાનામાં નાની વાત, 10મું પાસ કર્યું એ ભૂલી ગયા. હવે તો કદાચ આપણે આગળ PhD એના ઉપર, ડોક્ટરેટ એના ઉપર, ડબલ ગ્રેજ્યુએટ એના ઉપર ના બહુ બધા માળો છે, પણ 10મું ભૂલી ગયા. પ્રભુએ મને પાસ કરેલા નાનામાં નાના આશીર્વાદોને આપણે યાદ રાખીને પ્રભુનો હંમેશા આભાર માનવો જોઈએ. તો આપણને પ્રભુએ કહેલા ઉપકારોને આપણે વિસરી ન જઈએ. બીજી વાત કહેવા માંગીશ, આપણા જૂના જીવનને ના ભૂલી જઈએ. ગત સમયમાં આપણે ચડ્ડી પહેરીને ફરતા હતા, અથવા તો કહીએ જૂની વાતો, એમાં બી પ્રભુ આપણને આશીર્વાદ આપે છે, આપેલા. યશાયામાં લખેલું છે તેનો 54 અધ્યાય તેની 4 કલમ, તું બીચમાં તું લજ્જિત થવાની નથી અને ગભરાઈશમાં, કેમ કે તારી ફજેતી થવાની નથી, કેમ કે તારી જુવાનીમાં લાગેલી શરમ તું ભૂલી જવાની છે. અને તારા વૈધવ્યનું કલંક ફરી તને યાદ આવશે નહીં. આમેન. આપણા જીવનો બદલાય છે, આપણે આશીર્વાદ પામીએ છીએ, એટલા ઉપર જઈએ છે કે ભૂલી જઈએ છે કે નીચે ખાય છે, એટલા દૂર જતા રહીએ છે. પ્રભુ જ્યારે આપણને આશીર્વાદ આપે છે તો માણસ ખરેખર બહુ જ ઉપર ઉડે છે. અને સારી વાત છે, પ્રભુ આપણને ઉપર લાવે, હજુ ઉપર આપણને તરક્કી આપે. પુનર્નિયમ 6 અધ્યાય 12મી કલમ છે, ત્યારે સાવધાન રહે, રખીને યહોવા તારો દેવ જે તેને મિસ્ર દેશમાંથી એટલે ગુલામીના ઘરમાંથી કાઢી લાવ્યો તેને તું ભૂલી જાય. કયા હતા એને જીવનમાં યાદ રાખવું. એફએસસીમાં બહુ સારી વાત પાઉલ કહે છે, 2 અધ્યાય 11મી કલમમાં, તમે કોણ હતા? ભૂલી ગયા. વિદેશી. તમે કોણ હતા? બેસુન્નત. ભૂલી ગયા. 12મી કલમમાં કહે છે, તમે ખ્રિસ્ત વગરના હતા. તે સમયે તમે ખ્રિસ્ત રહિત ઇઝરાયેલના પ્રજાપણાના હક વગરના તથા આપેલા વચનના કરારથી પારકા, જગતમાં આશા રહી તથા દેવ વગરના એવા હતા. પણ તમે જેવું પહેલે દૂર હતા તે તમે હમણાં ખ્રિસ્ત ઈસુમાં ખ્રિસ્તના લોહીએ કરીને પાસે આવ્યા છો. આમેન. આપણે કોણ હતા એને હંમેશા યાદ રાખવું. આપણે ક્યાં રહેતા હતા એ પણ યાદ રાખવું. આપણું જીવન કશું નતું. 2 ઘર હતા, ઘર મળ્યું. સાયકલ વગરના હતા, સાયકલ મળી. મને પ્રભુએ પહેલી સાયકલ આપેલી અને હું શીખ્યો સાયકલ વાવવાનું. લોકો પૈસા વાવે છે, સાયકલ વાવવાનું શીખ્યો. સાયકલ આપ્યું બહારથી ગોળામલા વ્યાસવંગલ પાસેના વિસ્તારના એક સેવકની કીધું, મને સાયકલ આપજો સાહેબ. તો બસ પર ચડાવીને સાયકલ મોકલેલી. પછીથી સાયકલો મારા પર આવી, વરસાદ થયો, સાયકલો મળવા લાગી મને. પછી સાયકલો બહુ સાયકલ આપતો રહો. ભૂલ્યો નથી. આપણે શું હતા એ યાદ રાખવું. આપણે પહેલા ખ્રિસ્ત વગરના હતા, આપણા પાસે કશું નતું, એને યાદ રાખવું. પ્રભુ આપણને આશીર્વાદ આપે છે અને પ્રભુનો હંમેશા આભાર માનવો. આમેન. પણ વિસરી ન જઈએ. ઇંગ્લિશમાં બહુ સારું છે, રિમેમ્બર. પહેલાનું યાદ રાખ. પહેલા ખ્રિસ્ત વગરના હતા, યાદ રાખો. ત્રીજી વાત કહીશ, પ્રભુના વચનોને જે પ્રભુ આપણી સાથે પ્રોમિસ કરી છે એને કદી ભૂલીએ નહીં. પ્રભુના શિક્ષણને કદી ભૂલીએ નહીં. નીતિ વચન 4 અધ્યાય 5મી કલમમાં લખેલું છે, જ્ઞાન મેળવ, બુદ્ધિ સંપાદન કર. ભૂલીશમાં, ભૂલતો નહીં, અને મારા મુખના શબ્દ ભૂલીને આડે માર્ગે વળીશમાં. મેં જે તને કીધું છે એને ભૂલતો નહીં, આડે જતો નહીં, વાંકો ના જતો. તો પ્રભુના વાતોને હંમેશા યાદ રાખવા. આમેન. પ્રભુના ઉપકારોને યાદ કરવા, આપણા જીવન કેવા હતા એ પણ યાદ રાખવા, અને પ્રભુના જે વાતો છે આપણી સાથે કરેલા છે
આપણે કદાચ પ્રભુ સપના આપ્યું હોય, પ્રભુ આપણે કદાચ દર્શન આપ્યું હોય, પ્રભુ આપણને કંઈક વાતોના વચન આપ્યા હોય અને એ બધી વાતોને આપણે લેટ ગો કરી ભૂલી જઈએ અને પછી આપણે દુનિયામાં જતા રહીએ, એવું ન બને. આપણે ભૂલીએ નહીં. નીતિ વચનમાં 3 અધ્યાય 1 કલમ કહે છે, મારા દીકરા મારું શિક્ષણ વિસરી ન જા. મારા શિક્ષણને ભૂલતો નહીં. તારા હૃદય મારી આજ્ઞાઓને સંગ્રહી રાખ. હંમેશા આપણા હૃદયમાં તો મેરે દિલ में कौन बसता है, તો આપણા પાસે ખોલીને જોઈએ ખબર પડે કોણ કોણ વસે છે. મારા દીકરા સુલેમાન કહે છે, આજ્ઞાઓને ભીતર રાખજે, યાદ રાખજે. આમેન, આમેન. પ્રભુના વચનને યાદ રાખીએ. સારી વાત છે. આપણે ઘરમાં વચનો, જ્યારે એમને મકાનનું હતું, એમને બરોડા આવેલા, તો અમુક ઘર એ જોતા હતા કે આ સારું વાક્ય છે, આ સારું વાક્ય છે, આપણે લગાવીશું, આ વાક્ય ત્યાં લગાવીશું, આ વાક્ય ત્યાં લગાવીશું. મેં હજુ ગયો નથી, જોયું નથી, પણ વચનો પહેલા તો મૂકીશું, પ્રભુના વચનોને યાદ રાખવા. આમેન. ગીત શાસ્ત્ર 1 અધ્યાય 2 કલમમાં લખ્યું છે, રાત દિવસ વચનનું મનન કર. પણ યહોવાના નિયમ શાસ્ત્રથી તે હર્ષ પામે છે અને રાત દિવસ તે તેના નિયમ શાસ્ત્રનું મનન કરે. આમેન. તો વચનને ના ભૂલીએ, પ્રભુની વાતોને કદી ના ભૂલીએ. આમેન. પ્રભુ આપણને જે વાહનાઓ આપે છે એ ના ભૂલીએ. આપણે કોણ હતા અને આપણે લાયક હતા એ ના ભૂલીએ. અને પ્રભુના વચન હજુ પણ આશીર્વાદ આપી શકે છે અને આપે છે, એને કદી ના ભૂલીએ. આમેન. તમે જ્યારે પ્રભુને યાદ રાખો છો, એ તમને બહુ જ આશીર્વાદ આપે છે. તમે માલામાલ થાઓ છો, તમે વીકલી નહીં. પ્રભુ પુષ્કળ કૃપા આપે છે, પણ આપણે જ્યારે ભૂલી જઈએ છીએ તો બહુ દુઃખની વાત છે. પ્રભુને કદી ભૂલીએ નહીં, પ્રભુના આશીર્વાદોને, પ્રભુના વચનને ના ભૂલીએ. બહુ સરસ વાત લખી છે ગીત શાસ્ત્ર 78 અધ્યાયની 38મી કલમ. પણ તે પૂર્ણ રહેમી હોવાથી, પ્રભુ તો પૂર્ણ રહેમી છે, તેણે તેઓનું પાપ માફ કર્યું અને માફ કર્યા પાપ, અને તેઓનો નાશ કર્યો નહીં. અને નાશ ના કર્યો. આ વારંવાર તેણે પોતાનો કોપ સમાવ્યો અને ગુસ્સો આવે સ્માઈલ આપી દે, ગુસ્સો આવે ફરી સ્માઈલ આપી દે. એનો જે સ્વભાવ છે. આપણો તો 2 દિવસ સુધી ફૂલેલા રહીએ છે, નહીં બોલાવો, આજુબાજુમાં બી કદી નહીં બોલાવો. પ્રભુ ગુસ્સે થાય છે પણ સમાઈ દે છે, ગળી જાય છે. જવા દો, બાબો છે, નાનો છે, નાનો છે, જતું કરે છે. લખેલું છે, આ વારંવાર તેણે પોતાનો કોપ સમાવ્યો. એને હંમેશા ગુસ્સે નહીં થવો. ગુસ્સે થવો તો આપણને કશું ના મળતું. પણ પ્રભુ એવો દેવ છે, દયાળુ દેવ છે. ગીત શાસ્ત્ર 85 5મી કલમ 2જી કલમ. તે તારા લોકોનો અન્યાય માફ કર્યો છે, તે તેઓના સર્વ પાપ ઢાંકી દીધા છે. આ આવો દેવ છે. આ દેવને ના ભૂલીએ. જે દયાળુ છે, મારી નથી રાખતો, થોડી ભૂલ કરે ને દંડા નથી પડતા. બહુ સારી વાત છે. બાકી અમુક મા બાપ એકદમ સ્ટ્રિક્ટ હોય. સ્ટ્રિક્ટ કેમ ગયો સૂતો હોય અને અહીંયા અંદર આવો, અંદર આવો ગયો કેમ, એક આજ્ઞા ના પાડે, કેમ ખાધી ચોકલેટ, કેમ ખાધી, કેમ ખાધી, કેમ ખાધી પડે. આપણે જરાક એવા છે. ઈશ્વર કેટલો ભલો છે, દયાળુ છે. અને ઇઝરાયલ લોકોને એવું કહેવામાં આવ્યું, પૂર્ણ નિયમ 32 18મી કલમ, તમે એ ખડકને ભૂલી ગયા. જેણે તેને પેદા કર્યો તે ખડક વિશે તને ભાન નથી. તને ભાન નહીં, તું ભૂલી ગયો. ખડક જેને તને કહ્યા તો તું લોહીમાં આડો ટીટી, એવું લખેલું છે. અને તને જન્મ આપનાર દેવને તું ભૂલી ગયો છે. જન્મ આપનાર દેવને ભૂલી ગયો. આપણે દેવને ના ભૂલી જઈએ. આમેન. કેવો દેવ છે? જતું કરે છે, જવા દે છે, અને જવા દે, અને થયા કરે, જવા દો, માફ કરે છે. એટલો દયાળુ દેવ છે. આમેન. આપણે જન્મ આપીએ છે, એ દેવને ના ભૂલીએ. અને જ્યારે ભૂલી જઈએ છે, એ લખેલું છે, એ તો દુષ્ટતા છે. ન્યાયાધીશો કિતાબ પુસ્તક 3 અધ્યાય 7મી કલમ. અને ઇઝરાયલ પુત્રોએ યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું, શું ભૂંડું હતું ને શું કર્યું? ને પોતાના દેવ યહોવાને વિસરી જઈ, બસ દેવને વિસરી ગયા. આ ભૂંડામાં ભૂંડી વસ્તુ છે. કંઈ પણ નાનામાં નાનો, મોટા મોટા સ્વદ મળે છે, હંમેશા પ્રભુને યાદ રાખે. અયુબ વિશે આપણને ખબર છે. અયુબને બધું મળ્યું, જતું રહ્યું, પણ એને કીધું યહોવાએ આપ્યું, યહોવાએ લઈ લીધું. પ્રભુની સ્તુતિ થાઓ. આમેન,
આમેન. આપણે કદી પણ પ્રભુને વિસરીએ નહીં. યર્મિયા 2 અધ્યાય 32મી કલમ. જ્યારે કોઈ જુવાન સ્ત્રી પરણે છે એના ઘરેણા એને મારું છે ઘરેણા હંમેશા યાદ રહે છે. લખેલું છે, શું કુંવારી પોતાના ઘરેણા અથવા પરણનારી કન્યા પોતાના કમરપટ્ટા વિસરે? ના વિસરે. આ મારું છે. આપણે તો ડિઝાઇન ભૂલી ગયા. હા, તો પણ મારો લોક મારા લોકો અસંખ્ય દિવસો સુધી અસંખ્ય દિવસ સુધી મને વિસરી ગયા, મને ભૂલી ગયા. આ દુઃખની વાત છે. કેટલા દિવસ સુધી કોણ જવા ભૂલી નહીં જવું. આ ખરાબ વાત છે. રે મારા આત્મા યવન સ્તુત્યમાન તરફ કાળ ના ભૂલી જા. આપણા જન્મદાતા જે આપણને હંમેશા માફ કરે છે, જતું કરે છે, જવા દે છે, રહેવા દે છે, માફ કરે છે, ભૂલી જાય છે આપણના ગુનાઓને, એવા દયાળુ મહાન પ્રભુને કદી વિસરે નહીં. કે છે કે જુવાન સ્ત્રી, પરણેલી સ્ત્રી શું પોતાના ઘરેણા ભૂલી જાય? ના, પણ મારા લોકો કેટલા સમય સુધી મને તો ભૂલી ગયા. 5મી વાત કહીશ, આપણને આગેવાનોને પણ ના ભૂલીએ. અથવા આપણા જે વાલાઓ આપણે પ્રભુ પાસે લાવે છે, કદી એમને પણ વિસરીએ નહીં. હિબ્રુના પુત્રમાં લખ્યું છે 13મો અધ્યાય 7મી કલમ, જેઓ તમારા આગેવાન હતા, હા, જેઓએ તમને દેવની વાત કહી છે, તેઓનું સ્મરણ કરો. એમને યાદ રાખો. આમેન, આમેન. પ્રભુની વાતો કહેનારને પણ, પ્રભુના વચનો પણ આપણે ઘણીવાર એમ થાય છે કે જે આપણને ગિફ્ટ મળી હોય અને ગિફ્ટ પર જે પેકિંગ હોય એને ઘણા લોકો ફેંકી દેતા હોય છે. બહુ ઓછા લોકો એ વેપર રાખે છે. આ કોણ હતું? કાગળિયા રાખે છે. કાગળિયા. ભલે પ્રભુના વચન બોલનાર કોઈ પણ ગધેડો બી કેમ ના હોય, પ્રભુની વાણી અગત્યની છે. કદાચ મરિયમની વાત કરીએ. મરિયમ ઈસુ ખ્રિસ્તને લાવનાર, એમના દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર આવ્યા. મરિયમના પેટમાં ઈસુ ખ્રિસ્ત રહ્યા. વચન પ્રભુ મરિયમ પેટમાં રહ્યા. મરિયમ ઘણા લોકો વિસરી જાય છે. આપણા માટે પ્રભુના દરેક વાતો કિંમતી છે. સેવકો પણ મૂલ્યવાન છે. 2 તિમોથી 1 અધ્યાય 3જી કલમમાં પાઉલ કહે છે, આઈ થેન્ક ગોડ. વંશ પરંપરાથી જે મારા પૂર્વજોનો દેવ છે, હા, જેને હું શુદ્ધ અંતકરણથી ભજું છું, હું પહેલાથી ભજું છું, તેની આભાર સ્તુતિ કરું છું કે મારી પ્રાર્થનાઓમાં હું રાત દાડો તારું નિત્ય સ્મરણ કરું. હું યાદ રાખું છું, તમને યાદ રાખું છું. આમેન. તો આપણા સાથે જે પણ હોય એને યાદ રાખવા જરૂરના છે. આમેન. રિક્ષામાં છે લખતા હોય છે દુઆ મેં યાદ રખના. તો એકબીજા માટે યાદ રાખવું. મારું તારું નહીં, આપણું ઘર. આમેન. તે થોડા મેં વધારે એ નહીં, આપણું. આમેન. બાજુવાળા આવે આપણું જ, આવો. દૂરથી આવે આપણું છે, અરે તમારું જ ઘર છે, આવો ને. આમેન. યાદ રાખવું નાની નાની વાતોમાં. તમે અમારા ત્યાં આવેલા, થેન્ક યુ. મારું માન રાખીને આવ્યા, મારી મીટિંગમાં આવ્યા, અમે રાખેલું પ્રોગ્રામ તમે આવ્યા, થેન્ક યુ વેરી મચ. આવો. આ વલણ, આ સ્વભાવ આપણો હોવો જરૂરનો છે. નાનામાં નાની વાતોને યાદ રાખવું. આમેન. પાઉલ કહે છે, હું નિત્ય રાત દિવસ તમને યાદ રાખું છું. આ પરણ્યો નતો માણસ એટલે ને હું યાદ રહે, પબ્લિક રાત દિવસ ચર્ચો એના જેટલા પણ હતા. પાઉલ એવું કહે છે રોમનને પત્ર 16 બીજી કલમ, પેલી બાઈને યાદ રાખી. એને મારી સેવા એક વાર ગયેલો ખરો મીટિંગ કરવા માટે. એ બહુ સારી બાઈ છે. શું લખેલું છે? સંતોને ઘટે એ રીતે તમે પ્રભુને લીધે તેનો અંગીકાર કરો. હા, અને જે બાબતમાં તેને તમારી એને જે પણ જરૂરિયાત હોય, મદદની જરૂર પડે, તેમાં તમે તેને સહાય કરજો. કેમ કે તેણે તે પોતે જ ઘણાને તથા મને પોતાને સહાય કરનાર. તો મને કોઈ મદદ કરી એને બી ભૂલીએ નહીં. આમેન. આમેન. અને અંતિમ વાત કહીશ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે ભોજન જ્યારે કર્યું ત્યારે કીધું મારા મરણને યાદ રાખજો. આમેન.
આપણો પ્રભુ મરી ગયો ત્યારે આપણને ઘણા વાલાઓ મળ્યા છે, એને કદી ના વિસરીએ. અંતિમ ભોજનમાં પ્રભુએ રોટલી લીધી, પ્યાલો લીધો અને કીધું, મારા મરણમાં આ યાદ રાખો. આમેન. મારા લીધે. આમેન. તો એ મહાન પ્રભુ આપણા માટે બધું જ કરીને ગયા છે અને બધું આપે છે, એને કદી વિસરીએ નહીં. આમેન. ગોડ બ્લેસ યુ. આવો પ્રાર્થના કરીએ. આભાર પ્રભુ, આભાર તમારા પવિત્ર વચનો માટે આભાર માને છે, તમારા ઉપકારોને માટે આભાર માને છે. તમે અમને માફ કરો છો, એવા દયાળુ છો. અમે તમને કદી ભૂલીશું નહીં. હા પ્રભુ, તમારા વાનાઓ ને અમે કદી ભૂલીશું નહીં, તમારા ઉપકારોને અમે કદી ભૂલીશું નહીં. અમારી કોઈ મદદ કરી છે એને પણ અમે કદી ભૂલીશું નહીં. અમારા આગેવાનોને પણ અમે કદી ભૂલીશું નહીં. અમારી સેવાઓ કરી, અમને મદદ કરી, એ પણ અમે વિસરીશું નહીં. અમારા માટે જે આવ્યા ખર્ચાયા અને અમારા પર જે પ્રેમ બતાવ્યો, અમારા વાલાઓ માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ, અમે એમને પણ વિસરીશું નહીં. હા પ્રભુ, તમારા પવિત્ર વચનો માટે આભાર માનીએ છીએ. અમે કોણ હતા અમે જાણીએ છીએ પ્રભુ. હા પ્રભુ, તમારા મરણના લીધે અમને આસ્વાદો પડ્યા છે, તમારા મરણના લીધે અમારો બાપ સાથે સમાધાન થયું છે. હા પ્રભુ, અમે તમને કદી વિસરી નથી જઈ શકતા. મહાન રાજા, આ ઘરમાં તમારી ઉપસ્થિતિ હોય, આ ઘરમાં તમારી હાજરી હોય. પિતા, ખ્રિસ્ત, પવિત્ર આત્મા આ ઘરને આસ્વાદ આપો. અને આ કુટુંબ માટે આભાર પ્રભુ, આ બધી વ્યવસ્થા માટે આભાર માની છે. દરેક સગાવાલા લાગ્યા આભાર પ્રભુ. પ્રાર્થના છે દરેક આનંદ કરે અને દરેક જે પ્રેમમાં અને પ્રભુ આ કુટુંબ સાથેના સંગતમાં એમના વાલાઓ જે જોડાયેલા છે એ દરેકને પણ આસ્વાદ આપજો. ફરતી આ વચનો માટે આભાર પ્રભુ. અમારા હૃદયમાં તમારી વાતો વવાઈ જાય અને પ્રભુ અમે ચાહી માંગીએ છીએ, તમે અમને આસ્વાદ આપો. આ દરેકને આસ્વાદ આપો. ફરતી આભાર પ્રભુ સંજના માટે અને મારા ભાઈ ચિરાગ માટે જે ઘર આપ્યું છે, અમે ફરતી આભાર માનતા સ્તુતિ કરતા તમારા હાથોમાં વાલોને સોંપીએ છીએ અને આ ઘરને પણ તમારા હાથોમાં સોંપીએ છીએ. પ્રભુ ઈશ્વરસ્થાનમાં આવનાર જનાર દરેક આશ્રય થાય, બેસનાર રહેનાર દરેક સલામતીનો અનુભવ કરે, શાંતિનો અનુભવ કરે, જીવનનો અનુભવ કરે, તંદુરસ્તીનો અનુભવ કરે. અને પ્રભુ આ કુટુંબ તમારા નામથી, તમારા નામથી ઓળખાય છે, અમે એમના માટે આશીર્વાદ માંગીએ છીએ. અને ખાસ પ્રભુ એમની સેવાને આશીર્વાદ કરજો અને એમના આ પ્રેમ સ્વભાવ નિત્ય બની રહે અને પ્રભુ તમારામાં આનંદ કરે, બધું આગળ વધે, સફળ થાય, એમની હૃદયની ઈચ્છાઓ પૂરી થાય અને પ્રભુ તમારી શાંતિ ઘરમાં રહે. પ્રભુ ઈસુના નામમાં આમેન. આવો પ્રભુ શ્રી સાથે કરીશું. ઓ આકાશમાં મારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ. યસ રોટલી આજ અમને આપજો, જેમ અમે અમારા અપરાધીઓને માફ કરીએ છીએ, અમારા અપરાધીઓને પણ અમને માફ કરજો. અને પ્રશ્ન ન લાવતા બુઢા શેતાનથી છોડાવજો. કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સરકાર સુધી તમારા છે. આપણે કહીએ આમેન. આમેન. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ. Shalom.